ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, સર્ક્યુલેશનની ગુજરાત પર અસર નહીં થાય। રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। અમદાવાદ મહત્તમ 36 ડિગ્રી તાપમાન રહેશે। अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है, मूव अवे हो गया है। तो अभी की कंडीशन के हिसाब से हम अगले 7 दिन तक ड्राई वेदर एक्सपेक्ट कर सकते हैं पूरे गुजरात स्टेट में। और साथ में जो यूटीज़ हैं दादर नगर हवेली, दमन, दीव इत्यादि में जो मैक्सिमम टेम्परेचर अगर देखें तो 2 दिन तक 2 से 3 डिग्री उत्तरोत्तर उसमें वृद्धि है। उसके बाद कोई विशेष बदलाव नहीं है। इसी तरह से मिनिमम टेम्परेचर की अगर बात करें तो अगले 7 दिनों के दौरान कोई विशेष उसमें बदलाव नहीं है। मार्च महीनाના અંતમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોવાથી હિસાબી કામગીરીને પહોંચી વળવા માટે માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરાઈ છે। વાત કરીએ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડની તો અહીં 25 માર્ચથી 2 એપ્રિલ સુધી રજા જાહેર કરાઈ છે। દ્વારકાના ખંભાળિયા માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગનું કામકાજ આગામી 6 દિવસ બંધ રહેશે। 6 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે અને એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં 25 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। માર્ચ મહિનાના અંતમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોવાથી હિસાબી કામગીરીને પહોંચી વળવા માટે માર્કેટ યાર્ડમાં 25 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। દર વર્ષે માર્ચ એન્ડિંગ દરમિયાન વેપારીઓ અને યાર્ડના વહીવટીતંત્ર દ્વારા હિસાબો કરવામાં આવતા હોય છે, જેના કારણે આ વખતે પણ 8 દિવસ સુધી હરાજી પ્રક્રિયા સ્થગિત રહેશે। ઊંઝા એપીએમસીના ચેરમેને જણાવ્યું છે કે 2 એપ્રિલથી યાર્ડમાં હરાજીનું કામકાજ ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે। આ દરમિયાન ખેડૂતોએ પોતાની જણસીઓ વેચાણ માટે યાર્ડમાં ન લાવવા વિનંતી કરી છે। દર વર્ષે હિસાબી વર્ષના અંતે એકાઉન્ટની સગવડ ખાતર લગભગ એકાદ વીક માટે આપણે રજાઓ રાખતા હોઈએ છીએ। આ વર્ષે પણ 25 માર્ચથી 2 એપ્રિલ સુધી 1 એપ્રિલ બંધ રહેશે, 2 એપ્રિલથી માર્કેટ ચાલુ થશે। ટોટલ 8 દિવસ માર્કેટ બંધ રહેવાનું છે। હવે આગળ વાત અફવાથી રહો દૂરની। સરકારની ગુજરાતના નાગરિકોને અપીલ સાથે ખાતરી, હાલની સ્થિતિમાં પણ ભારત અને ગુજરાતમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। કોઈ પણ પ્રકારનો પેટ્રોલ અને ડીઝલ પર ખતરો નથી। નાગરિકોને અપીલ કરાઈ છે પેટ્રોલ પંપ બહાર લાઈન ન લગાવો। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાની જાણકારી મોના ખંધારે આપી છે। પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારનો બાદ પેટ્રોલ કે ડીઝલ ઉપર મૂકવામાં આવેલો નથી અને એ પ્રથમ દિવસથી જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તેથી રાજ્ય સરકાર વતી મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર જે આટલી સારી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એને કોઈ પણ પ્રકારનું આડખીલી ન આવે અને પેટ્રોલ પંપની બહાર કોઈ પણ પ્રકારની લાઈન કે એવું કરીને પોતાને અથવા તો તમારા ફેલો સિટીઝનને કોઈ પણ રીતે અડચણરૂપ ન થાઓ। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે લોકો પેનિક કરી રહ્યા છે, પેનિક બાઇંગ કરી રહ્યા છે। રાજકોટ સદર બજારમાં નિયમ વિરુદ્ધ ડીઝલનું વિતરણ કરાતું હોવાનું સામે આવ્યું। અહીં લોકો હાથમાં કેરબા અને તેલના ડબ્બા લઈ કતારોમાં ઊભા રહેલા જોવા મળ્યા। શહેરના સદર બજારમાં ઈગલના પંપ પર નિયમ વિરુદ્ધ પેટ્રોલ ડીઝલનું વિતરણ કરાયું। ઉલ્લેખનીય છે કે પેટ્રોલ કે ડીઝલનું વિતરણ સંગ્રહ કરવાના હેતુથી કેરબા અને અન્ય સાધનોમાં આપવો એ ગુનો બને છે। પેટ્રોલ પંપના માલિકો નિયમોનું ઉલ્લંઘન કરીને કેરબા અને તેલના ડબ્બામાં પેટ્રોલ ડીઝલ આપી રહ્યા છે। ત્યારે પેટ્રોલ પુરાવા આવેલા વ્યક્તિએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, જે આ વિડીયો સામે આવ્યા છે, શું હકીકત તેની?
ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ગઈકાલથી જ રાજકોટ શહેરના કુલ 97 પેટ્રોલ પંપ છે ને તમામ પેટ્રોલ પંપ ઉપર ગઈકાલથી જ ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં જે ઈંધણ છે તેની કોઈ પણ પ્રકારની કિલ્લત જોવા નથી મળી રહી. પૂરતો પુરવઠો છે તેમ છતાં લોકો છે તે અફવાની અંદર સતત દોરાતા જોવા મળી રહ્યા છે. સતત બીજા દિવસે રાજકોટ શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર હાલ અત્યારે પણ ભીડ જોવા મળી રહી છે. ત્યારે હાલ અત્યારે જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયો રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અને રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરીથી માત્ર 700 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપમાં કે જ્યાં ઈગલના પંપ ઉપર નિયમોની વિરુદ્ધ છે તે પેટ્રોલ ડીઝલનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે. એક તરફ લોકો છે તે લાંબી કતારોની અંદર ઉભા છે તો બીજી તરફ લોકોને કેરબા તેમજ તેલના ડબ્બાની અંદર પેટ્રોલ આપવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેરના પુરવઠા વિભાગને થતા તાત્કાલિક અસરથી આ પ્રમાણેનું વેચાણ છે તે બંધ કરાવવામાં આવ્યું છે. દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે. હાલ પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓને કારણે લોકો પેટ્રોલ પંપ પર કતારો લગાવીને ઊભા છે. લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે અને જેના પરિણામે 2 દિવસ ચાલે તેટલો સ્ટોક માત્ર ગણતરીના કલાકોમાં જ ખાલી થઈ ગયો હતો. સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં લોકો પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે, જેના કારણે પંપ પર પેટ્રોલ વહેલા જ ખતમ થઈ રહ્યું છે. લોકોએ અગમચેતીના ભાગરૂપે પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવાનું શરૂ કરતા ઈંધણનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે. વડોદરા શહેરના એક ડીમાર્ટ પાસે આવેલ પેટ્રોલ પંપ પર માત્ર 2 કલાકમાં જ 3500 લીટર ડીઝલ વેચાઈ ગયું હતું, જેના કારણે પંપ સંચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પરિસ્થિતિ અંગે પંપના મેનેજરનું કહેવું છે કે અચાનક વધેલા ધસારાના કારણે 2 દિવસનો સ્ટોક કલાકોમાં જ પૂર્ણ થઈ ગયો, પરંતુ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે જે ફરી મંગાવાયો છે. બે કલાકમાં 3500 લીટર ડીઝલ વેચાઈ ગયું. એ 2 દિવસમાં વેચાય એની જગ્યાએ 2 કલાકમાં 3500 લીટર ડીઝલ. એનું કારણ જે આવે બધા કે ભાઈ મળવાનું નથી એમ કે બધી ગાડીઓ ફૂલ કરી દીધી લોકોએ. વડોદરામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે શહેર પોલીસ મેદાને પંપ પાસે પોલીસે વ્યવસ્થા જાળવવા કમાન સંભાળી અને લોકોને જાગૃત કરવા પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો. માઇકમાં કહ્યું કે આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અછત નથી, શહેરમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર વહેતા થયા છે, કોઈએ પણ અફવાઓ પર ધ્યાન ન આપવું. પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે હાલમાં પેટ્રોલ ડીઝલની અછતના સોશિયલ મીડિયા ઉપર જે મેસેજ વાયરલ કરવામાં આવેલ છે તે તદ્દન ખોટા છે. આવી અફવાઓથી દૂર રહેવું. સરકારશ્રી પાસે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. જ્યાં સુધી સરકારશ્રી સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી ખોટા મેસેજોમાં આવીને પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો કરીને અવ્યવસ્થા ન સર્જવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે. રાજકોટના જેતપુરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે તમામ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી. લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા અને ઈંધણનો સ્ટોક કરવા પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા. પેટ્રોલ પંપ સંચાલકો લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે. હકીકતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ લોકોના બિનજરૂરી સંગ્રહના કારણે કૃત્રિમ અછત ઊભી થઈ રહી છે. તંત્ર પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓમાં ન આવો અને તમને જેટલી જરૂરિયાત હોય તેટલું જ પેટ્રોલ ડીઝલ પુરાવો. અહીંયા ઊભો હતો પણ એકચ્યુઅલ મારે કેવું ડીઝલની મારે જરૂર હતી એટલા માટે મારે અત્યારે ઊભો હતો, પણ એકચ્યુઅલમાં એવું કોઈ તંગી કે પેટ્રોલ ડીઝલની છે નહીં. પણ જે અફવાઓ જે ઉડી રહી છે તે સોશિયલ મીડિયામાં અને બધી રીતે જે છે એ તદ્દન ખોટી છે. તો મહેરબાની કરીને આપણે અફવાઓથી બધું દૂર રહેવું જોઈએ. છોટાઉદેપુરના સંખેડામાં પેટ્રોલ પંપ પર બબાલ થઈ, કર્મચારી અને ગ્રાહક વચ્ચે માથાકૂટ થઈ, લાઇનમાં વચ્ચે ઘૂસવા બાબતે મારામારી થઈ, 2 યુવકો વચ્ચે ભયંકર મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા. પેટ્રોલ ડીઝલને લઈને જે સોશિયલ મીડિયા પર અફવાઓના બજાર ગરમ છે તેના કારણે જ કદાચ આવી ઘટનાઓ પણ સતત વધતી રહી છે.
આ વિડીયો સામે આવ્યો છે જ્યાં પેટ્રોલ પંપ પર મારામારી થઈ રહી છે. લાઈન તોડવા બાબતે આ મારામારી થઈ હતી. સમાચારોમાં હવે આગળ વધીએ. ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું. બજેટ સત્રના 22મા દિવસે યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા. ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ કુલ 209 પાનાનું ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ ગૃહમાં રજૂ. યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે. સાધુ સંતોએ પણ આ યુસીસી બિલનું સમર્થન કર્યું છે. તમામ નાગરિકો માટે સમાન સંહિતા લાવવા માટેનો પ્રયાસ સરકારનો. ઉત્તરાખંડ બાદ ગુજરાત એ રાજ્ય કે જે યુસીસી લાગુ કરવા અગ્રેસર. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, યુસીસી બિલ વિધાનસભામાં રજૂ, શું જાણકારી? ચોક્કસ જેની રાહ જોવાઈ રહી હતી તે બિલ છે યુસીસી નું બિલ રાજ્યની વિધાનસભા ગૃહની અંદર તે બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને જ રાજ્યના મુખ્યમંત્રી એ બિલ ઉપર પોતાની જે કહી શકાય કે તે વાત કરી રહ્યા છે. ત્યારબાદ જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એ બિલ ઉપર પોતાની વાત છે રજૂ કરશે. ચોક્કસ એ કહી શકાય કે ઉત્તરાખંડ બાદ જે ગુજરાત એ રાજ્ય બની રહ્યું છે કે જે યુસીસી બિલ છે તે મંજૂર કરશે અને તમામ જે સમાન કાયદો અને સમાન ધારા છે તે લાગુ કરવામાં આવી છે. અને ખાસ કરીને બિલ જેવું રજૂ થયું તે સમયે જ તમામ જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જય શ્રી રામના નારા છે તે લગાવ્યા હતા અને હાલ પણ રાજ્યના મુખ્યમંત્રી જે છે તે બિલ ઉપર પોતાનો જે અભિપ્રાય છે તે હાલ અહીં આપી રહ્યા છે. આ બિલના કારણે અનેક જે નિયમો છે તેની ઉપર મોટા ફેરફાર છે તે જોવા મળશે અને ચોક્કસ એ કહી શકાય કે આ બિલમાં આદિવાસી જે સમુદાય છે તેને બાકાત રાખવામાં આવ્યો છે. બીજા અન્ય તમામ સમાજોને અનેક જે નિયમો છે તે હાલ અહીં બનાવવામાં આવ્યા છે. ચોક્કસ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહની અંદર આ બિલ છે તે હાલ અહીં રજૂ કરી દેવામાં આવ્યું છે. જી પ્રણવ, જે મુખ્ય પ્રાવધાન છે જે ખૂબ જ ચર્ચાસ્પદ પણ રહ્યા હતા તેને લઈને કોઈ વિશેષ જાણકારી? ચોક્કસ અત્યારે હાલ જે બિલ ઉપર ચર્ચા થઈ રહી છે, ગૃહ ઉપર જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો અને વિપક્ષ અને કોંગ્રેસ પોતાના અભિપ્રાયો છે તે આ બિલ ઉપર આપશે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે વિશેષ જોગવાઈઓ છે આ બિલની અંદર કરવામાં આવી છે અને તેના જ કારણે કદાચ દેશનું બીજા નંબરનું રાજ્ય બનશે કે જેને આ પ્રકારનો યુસીસી જે કાયદો છે તે લાગુ કરવા જઈ રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા યુસીસી કાયદાને પહેલા એક કમિટી બનાવવામાં આવી હતી. એ કમિટી દ્વારા અલગ અલગ જે અભિપ્રાયો છે રાજ્યભરના જિલ્લાઓ છે, રાજકીય પાર્ટીઓ છે, સામાજિક સંસ્થાઓ છે તેની પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એ અભિપ્રાયનો રિપોર્ટ છે એ રાજ્યના મુખ્યમંત્રીને એ કમિટી દ્વારા સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ એ જે આખી કમિટીના આભાર પ્રણવ જાણકારી આપવા માટે. પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા છે. વડોદરામાં કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો સંગ્રહખોરોના સાથ આપી રહ્યા હોવાની પણ જાણકારી મળી છે. ગોત્રી વિસ્તારના એક પેટ્રોલ પંપનો વિડીયો સામે આવ્યો જ્યાં અફરાતફરીના માહોલ વચ્ચે લોકો પેટ્રોલના કેરબા ભરી રહ્યા છે. ભવિષ્યમાં અછત સર્જાશે તેવી ભીતિ વચ્ચે કેન અને પ્લાસ્ટિકના પીપમાં ડીઝલનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પરંતુ રહેણાંક વિસ્તારોમાં આ રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવો કેટલું યોગ્ય તે પ્રશ્ન સર્જાયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી કૃત્ય હોવા છતાં પેટ્રોલ પંપ સંચાલકો અને સંગ્રહખોરો બેફામ રીતે નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. બનાસકાંઠાથી સમાચાર. પેટ્રોલ પંપ પર લોકો અફરાતફરી કરતા જોવા મળ્યા. પેટ્રોલની અછતની અફવા વચ્ચે પેટ્રોલ ભરવાનો નવો કિમિયો. દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવતા લોકો જુઓ. લોકો બરણીઓ લઈને પેટ્રોલ પંપ પર ઉમટ્યા. ગઈકાલ રાતથી પેટ્રોલ પંપ પર કતારો લાગી છે. સરહદી વિસ્તારોમાં પેટ્રોલ પુરાવા માટે લાંબી લાઈનો લાગી. અફવા વચ્ચે લોકોમાં પડાપડી જોવા મળી. જિલ્લા કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવા સતત અપીલ થઈ રહી છે. આણંદના સોજિત્રાના પીપળાવ આશાપુરી માતાના મંદિરમાં
ભક્તો મહાપ્રસાદથી વંચિત રહ્યા. ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધના કારણે સર્જાયેલી ગેસની ગંભીર અછતના કારણે મંદિરનું ભોજનાલય બંધ રાખવાની ફરજ પડી. સ્થિતિ એવી છે કે માતાજીનો થાળ પણ પૂજારીઓ ઘરેથી બનાવીને લાવી રહ્યા છે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીના દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરવાના ભાવ સાથે આવતા હોય છે, પરંતુ હાલ ગેસની તંગીના કારણે રસોડું ઠપ થઈ ગયું. દૂર દૂરથી આવતા માઈ ભક્તોમાં પ્રસાદ ન મળવાના કારણે ભારે નિરાશા જોવા મળી રહી છે. અહીં માતાજીનો થાળ એ પણ પૂજારીઓ પોતાના ઘરેથી તૈયાર કરીને લાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે પણ પ્રસાદ નથી, કેમ કે ગેસની અછત છે, એટલે જ પ્રસાદ તૈયાર કરવો મુશ્કેલ છે. ગેસની અછતને લીધે અત્યારે ભોજનાલય બંધ છે. એના લીધે ભાવિક ભક્તોને પણ પ્રસાદીની તકલીફ પડે છે. માતાજીને જે થાળ ધરાવવામાં આવે છે એ પણ અત્યારે પૂજારીના ઘરેથી થાળ બનાવવામાં આવે છે. એટલે આગળ પણ રજૂઆત કરવામાં આવી છે ચેરિટી કમિશનરને, વહીવટદારશ્રીને, એ વહેલામાં વહેલી તકે ગેસની સુવિધા થાય અને ભક્તોને પ્રસાદી ફરી મળતી થાય એવા પ્રયત્નો કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. અને ઇઝરાયલ, આપણે ઈરાન અને અમેરિકા યુદ્ધના હિસાબે, ગેસની અછતના હિસાબે અહીંયા ગેસની અછતના હિસાબે મહાપ્રસાદ ભોજનશાળા બંધ છે અને મહાપ્રસાદનો લાભ મળ્યો નથી.